સમગ્ર ભારતમાં અને વિવિધ રાજ્યોમાં જ્યાં પણ ચૂંટણીઓ થઈ ત્યાં કોંગ્રેસના આગેવાનો ખાસ કરીને અમારા નેતા રાહુલ ગાંધીએ તમામ એમની કોંગ્રેસ પાર્ટીના જે આગેવાનો હતા, BLA હતા, એમની ટીમો લગાવીને જે તે રાજ્યોની અંદર મતદાર યાદીનું વેરિફિકેશન કર્યું. એમાં મહારાષ્ટ્ર હોય, હરિયાણા હોય, દિલ્હી હોય અને એના પછી બિહાર, આ તમામ રાજ્યોની અંદર જ્યાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટી જીતી ત્યાં મતદાર યાદી સાથે ગડબડ કરીને ડુપ્લિકેટ મતદારો દાખલ કરીને ચૂંટણીઓ જીત્યા. એવું જ સેમ ગુજરાતની અંદર છે. અને ગુજરાતની અંદર છે ત્યારે 2017ની હું વિધાનસભાની ચૂંટણી લડી. એ ટાઈમે વાવ વિધાનસભાના મતદારો 2.5 લાખ હતા. 2022ની હું ચૂંટણી લડી એ ટાઈમે 3 લાખથી વધારે મતદારો હતા. એટલે એનો અર્થ એ થયો કે 5 વર્ષની અંદર 50,000થી વધારે મતદારો નવા દાખલ વાવ વિધાનસભામાં થયા. એમાંથી ઘણા ડુપ્લિકેટ મતદારો દાખલ થયા, બીજા જિલ્લામાંથી કર્યા હોય, ગામની અંદર આ ગામમાંથી મતદાર યાદીમાં નામ હોય, બીજા ગામમાં હોય, ભાભરમાં હોય. એટલે મારો કહેવાનો અર્થ એ કે આ તો વાવ વિધાનસભાનો દાખલો આપ્યો, પણ તમામ વિધાનસભામાં કોઈ પણ વિધાનસભા એવી નહીં હોય કે જ્યાં 20,000 મતદારો ડુપ્લિકેટ ન હોય. તો આને સિંગલ કરવા માટે કરીને એનું સોફ્ટવેર હોય, ચૂંટણી પંચ હોય, એનો BLO હોય, કોંગ્રેસ પાર્ટી કે જે રાજકીય આગેવાનો પાર્ટીના જે એજન્ટો હોય, આ સાથે મળીને ભારતના બંધારણમાં એક વ્યક્તિ એક વોટ, આ જે અધિકારો આપણને બંધારણીય મળેલો છે એ પ્રમાણે દરેક વ્યક્તિને એક વોટનો અધિકાર મળે. અને સાથે સાથે કોઈ માઇગ્રેશન કરેલા મજૂરી અર્થે ગયેલા હોય, મૂળ ગામમાં અહીં જ હોય પણ એ ટેમ્પરરી માટે ટૂંકા સમય માટે પોતાનું ગુજરાન ચલાવવા માટે કરીને ગયા હોય, તો એવા મતદારોના નામ એ BLO કોઈ કાઢે ન અને એને પોતાનો મતાધિકાર ન છીનવે, એના માટેનું પણ અમે ધ્યાન આ બાબતમાં દોર્યું છે.